જ્યારે માણસની પાસે પરસેવાની કમાણી કરતાં વધુ કમાણી એમનેમ આવવા માંડે ત્યારે એ વિકૃતિને સાથે લાવે. એનું પરિણામ છે આ વાઇફ સ્વેપિંગ વાળી ઘટના કે આવું ચાલે છે, પણ અંદર ખાને ચાલતું જ તું. પણ કીટી પાર્ટી એનું પ્રથમ પગથિયું છે વાઇફ સ્વેપિંગનું. જેના હાથમાં જેની ચાવી આવે એ પત્નીએ એની સાથે રહેવાનું. નમસ્કાર દર્શક મિત્રો, ફાયર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને પોતાના નીડર વિચારો રજૂ કરતા જગદીશ મહેતા. રાજકારણ હોય, ખેડૂતોના પ્રશ્ન હોય કે ગુજરાતના વર્તમાન મુદ્દાઓ, તે હંમેશા પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરતા આવ્યા છે. તો ચાલો આજે આપણે તેમની સાથે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરીએ. તો જગદીશભાઈ, ફાયર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જગદીશભાઈ, એક પત્રકાર તરીકે તમે ગુજરાત અને સુરતના ક્રાઇમ ગ્રાઉન્ડને નજીકથી જોયું છે. કપલ સ્વાઇપિંગનો મુદ્દો એક બે કિસ્સા પૂરતો છે કે આની પાછળ કોઈ મોટું રેકેટ અને નેટવર્ક ચાલી રહ્યું છે, હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે? જો બેન, આ રેકેટ નથી, આ વિકૃતિ છે અને એ વિકરાળ સ્વરૂપ લઈ રહી છે. બહાર હમણાં આવ્યું, બાકી ઘણા સમયથી આ બધું ચાલે છે. જ્યારે માણસની પાસે પરસેવાની કમાણી કરતાં વધુ કમાણી એમનેમ આવવા માંડે, આપણે જેને હરામની કમાણી કહીએ છીએ અથવા તો નકામી કમાણી કહીએ છીએ, કામ કર્યા વગર મળતી કમાણી, એવા જ્યારે તમારે અનએકાઉન્ટેબિલિટી, તમારે જવાબદેહી વગરની સંપત્તિ જ્યારે તમારી પાસે આવે ત્યારે એ વિકૃતિને સાથે લાવે. એનું પરિણામ છે આ વાઇફ સ્વેપિંગ વાળી ઘટના. રાજકોટની એક દીકરીના સુરતમાં લગ્ન થયા, એ કિસ્સો અત્યારે પ્રકાશમાં આવ્યો એટલે બધાને ખબર પડી કે આવું ચાલે છે, પણ અંદર ખાને ચાલતું જ તું. સુરતમાં મોટે પાયે છે, અહીંયા આપણે ત્યાં રાજકોટના મોરબીમાંય ચાલે છે અને દેશમાં તો અનેક ઠેકાણે ચાલે છે. દિલ્હી, નોઈડા, મુંબઈ, જે મેટ્રોપોલિટન સિટીઝ છે ખાસ કરીને, ત્યાં ચાલે છે. ઇટ્સ નોટ એ રેકેટ. આ રેકેટ નથી, આ વ્યસન અથવા તો દુર્ગતિની પરાકાષ્ઠા છે. રેકેટ હોય ને તો કોઈને સંડોવવામાં આવે, આમાં તો સહમતિ પણ હોય છે. આ કિસ્સો જે બહાર આવ્યો અસહમતિના કારણે આવ્યો, સહમતિ વાળું ચાલે જ છે. અને એ કઈ રીતે? આપણે અહીંયા હજી એક શબ્દ થોડો પ્રચલિત છે, નામ છે કીટી પાર્ટી. હવે કીટી પાર્ટી હજી મહત્તમ અંશે પવિત્ર રહ્યું છે. મહત્તમ અંશે કહું છું કે એમાં મોટા ભાગે બેનું દીકરીઓ મળે અથવા તો કપલ્સ બી મળે તો પણ બહુ કંઈ ખરાબી કે વિકૃતિ નથી હોતી. બધા એક સાથે મળે, ખાઈ પી એન્જોય કરીને વયા જાય, ધેટ્સ ઓલ. પણ કીટી પાર્ટી એનું પ્રથમ પગથિયું છે વાઇફ સ્વેપિંગનું. કારણ કે પછી શું થાય, સમાન વિચારધારાવાળા લોકો એમાં ભેગા થાય. એમાં કેટલાકને, જેમ તમને ને મને રોજે રોજ એક પ્રકારનું ખાણું નથી ગમતું, એક પ્રકારના કપડાં નથી ગમતા, એક પ્રકારનું પિક્ચર નથી ગમતું, એવી વિકૃતિ આ લોકો એમાં સહચર્યમાં પણ માને છે કે આપણે એક વાઇફની સાથે તમારું જીવન ચાલે જ છે, પણ હવે આપણે એમાં અદલા બદલી કરીએ. વાઇફ સ્પેકિંગ એટલે પત્નીની અદલા બદલી. અને એ કઈ રીતે કરવામાં આવે? આપણે જેના લગ્ન થયા હોય ને ખબર હોય, કોડીએ રમવાનો એક પ્રસંગ આવે છે. એક ત્રાસ હોય, એમાં પાણી, દૂધ વગેરે બધું પંચામૃત જેવું ભર્યું હોય અને એમાં કોડી નાખવામાં આવે, કોડી, સિક્કા વગેરે. પતિ પત્નીને કે આમ તમારે ગોતી લેવાનું, જેના હાથમાં સિક્કો આવે એનો સિક્કો ઘરમાં પણ ચાલે. કોડી આવે તો એ સુકન્યાળ, અપસુકન્યાળ નહીં, પણ સુકન્યાળથી માંડી કોનું વર્ચસ્વ, કોનું શું, એવી એક સામાન્ય પવિત્ર રમત છે. એની જેમ આમાં કરવામાં આવે છે, પણ બિલકુલ વિકૃતિથી. એકબીજાની ગાડી જે હોય એની ચાવી, ગાડીની ચાવી એ તમારે કોઈ એક વાસણમાં કે કોઈ એક ઓલામાં મૂકી રાખે અને પછી ચાવીને આમ ઉલાળી કાઢવીને તમે જેમ કહો છો તેમ એ મૂકી દે. જેના હાથમાં જેની ચાવી આવે એ પત્નીએ એની સાથે રહેવાનો. પતિ સ્વયં પાછો એને આગ્રહ કરે. એ કેવી આગ્રહ તો છોડો, દબાણ કરે સહમતિથી. જો વિશ્વના કેટલાક દેશોમાં આ બધાની વિકૃતિ છે, પણ ત્યાં શું છે, ત્યાં લેડો ને લેડી, લેડીઝ એન્ડ જેન્ટ્સ, ત્યાં બે જ લોકો છે, સ્ત્રી અને પુરુષ, બીજો કોઈ વર્ગ જ નથી. આપણે ત્યાં મામા, કાકા, દેરાણી, જેઠાણી, ફઈ, ફુવા, ભત્રીજા વગેરે બધું આપણે છે. સંયુક્ત પરિવારમાં જીવીએ છીએ એટલે ત્યાં એવું કઈ છે નહીં.
સ્ત્રીલિંગ ને પુલ્લિંગ જેમ પશુઓમાં છે તેમ એવી ન્યા લોકો એને એ લોકો પાછા ઉદારવાદી માને છે. એટલે આ ટૂંકમાં ષડયંત્ર નથી. તમારા પ્રશ્નનો જવાબ એ છે આ વિકૃતિની પરાકાષ્ઠા છે, એ તરફ ધસી રહેલી આખું યુવાધન છે. જી, પીડિતાએ કીધું કે આમાં નાના અને મોટા ઘરના લોકો સામેલ છે. તો મીડિયા રિપોર્ટિંગ દરમિયાન તમને એવું લાગે છે કે આ દૂષણ હવે હાઈ પ્રોફાઇલ સોસાયટી પૂરતું સીમિત નથી રહ્યું, મધ્યમ વર્ગમાં પણ ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યું છે? એવું છે બેન, ઉંમરનું કામ કરે એવું ગામડામાં કહેવત છે. એમાં નાના મોટાનું નથી આવતું, પૈસાનું કે ગરીબનું નથી આવતું. તમે ઉંમરલાયક થાવ, જે માણસને સવારે ઉઠીને કોલગેટ કરવું જોઈએ, પછી જમવું જોઈએ, ચા પીવો જોઈએ, જે હેબિટ્સ છે એવી નૈસર્ગિક હેબિટ છે. જેની ઉંમર થઈ જાય એને યથા સમયે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન મળે એટલે આડો ફંટાય. આપણી પ્રાચીન પદ્ધતિ તો બહેતરીન હતી એટલા માટે જ કે યુવાનો બગડતા નહીં. એક જમાનામાં આમ દૂટીએ ચાંદલા કરતા એવી પ્રથા હતી. ટૂંકમાં બાળકના જન્મ પહેલા જ એનું સગપણ ક્યાં થશે એ નક્કી થઈ જતું હતું. હવે અત્યારના લોકોએ પહેલા એમ આપણને વખોડી કાઢ્યા કે આ તો બેવકૂફાઈ છે, પાત્રને પસંદગી કરવાનો અધિકાર નથી. પણ સોચો તમે, ઋષિ મુનિઓથી માંડીને આપણા પરંપરાગત જે આપણી રૂઢિઓ હતી એનું ગુજરાતી શું હતું એ ખબર પડે. એનું ગુજરાતી એ હતું કે તમારું પાત્ર કોઈ એક જગ્યાએ નિશ્ચિત થઈ ગયું છે એટલે તમે બચપણથી જ્યારથી તમને થોડી સમજણ આવે ત્યારથી તમારે એટીકેટીમાં સંયમમાં જીવતા શીખવું પડી જવું પડે. કારણ કે ત્યારે વાહન વ્યવહાર નહોતો એટલે આજુબાજુના ગામડામાં જ સંબંધો થતા અને હટાણું કરવા એકબીજાના ગામમાં આવતા. એટલે નાનું માની લો 7 વર્ષનું બાળક હોય ને બીજી કાંઈ ખબર ન પડે તો એને એમ કહેવામાં આવે તારા સસરાના ગામના લોકો આવવાના છે, જરાક વ્યવસ્થિત રહેજે. એટલે એ છોકરો હોય કે છોકરી હોય એને વ્યવસ્થિત રહેવું પડે. શું કામ? સસરા શું, પત્ની શું ભલે ખબર ન હોય, પણ એને એટલી ખબર પડે કે ક્યાંક એવી વ્યક્તિ તો આવે છે જેની સામે મારે લગર વગર ન રહેવાય, મારે તોફાન મસ્તી ન કરાય, અમુક બાબતોની શિકાયત ન થવી જોઈએ. એટલે એ સંયમમાં રહેવાની વાત હતી જે બચપણથી, જેને આપણે પછી ભલે એમ કે છે કન્યા વિવાહ બચપણમાં, એ આપણે બાળ વિવાહને આપણે પ્રોત્સાહન નથી આપતા, પણ તમારું એક કમિટમેન્ટ ક્યાંક હોય. મને કોઈ એમ કહી દે કે ભાઈ તમે સાહેબ તમારો દીકરો 18 વર્ષનો થવા દો એટલે હું અહીંયા નોકરીમાં એને સારામાં સારી જગ્યાએ રાખી દઈશ, તો બીજી વાત તો કન્ફર્મ હોય તો મારે બીજે ક્યાં ડખો કરવાનો થતો નથી ને. દીકરો 18 વર્ષનો થાય એટલી જ રાહ જોવાની ને, નોકરી તો કન્ફર્મ છે. જેમ એક જમાનામાં વર્ણ વ્યવસ્થામાં આ વાત હતી. વર્ણ વ્યવસ્થાને જેને આ લોકો મનુવાદી કહીને આપણને વિખોડી કાઢે છે, પણ એ કેવી વ્યવસ્થા હતી? કોઈ બેકાર જન્મતો જ નહીં. બ્રાહ્મણ કર્મકાંડ કરે, જે વૈશ્ય એટલે કે વણિક લોકો જે છે એ વેપાર કરે, ક્ષત્રિયો રક્ષા કરે, અને શૂદ્રો હતા એક જમાનામાં. એ શૂદ્રો હતા એટલે એને કોઈ આભડચટ નથી, એનું કામ એવું હતું. એટલે જે તે જમાનામાં બ્રાહ્મણો એમ કે ત્રિકાળ સંધ્યા વગેરે કરતા અને આમને તેમ. અને બીજું આ ચામડા જે પશુધન ગુજરી જાય, મરી જાય પશુધન, તો એનો નિકાલ કોણ કરતું? એ લોકો કરતા. એટલે શૂદ્ર એટલે એને તિરસ્કૃત વાળી વાત નથી, પછી તિરસ્કૃતમાં પલટાઈ ગઈ જુદી વાત છે. પણ વર્ણ વ્યવસ્થા હતી એનું ગુજરાતી એ હતું કે કોઈ બેકાર ન જન્મતો. દરેકને પેલા જન્મજાત કામ, સુથારનો છોકરો સુથાર, લુહારનો છોકરો લુહાર, દરજીનો છોકરો દરજી, બ્રાહ્મણ કર્મકાંડ કરે, ક્ષત્રિય રક્ષા કરે, બધું પરમાનન્ટ હતું. એમ આપણે ત્યાં પણ બાળકને બચપણથી નક્કી કરી દેવામાં આવે સંબંધ, એટલે એ બગડે નહીં, નચિકેતાની જેમ સંયમમાં જીવતા શીખે. કારણ કે કન્ફર્મ છે કે મારે ફલાણા ઠેકાણે પાત્રમાં મારે ગોઠવાનું છે ઉંમર થાય પછી. અત્યારે શું પ્રોબ્લેમ છે? આ જે તમે પ્રશ્ન કર્યો ગુજરાતી છે, આવું બધું શું કામ થઈ રહ્યું છે? આપણી વિચારસરણી ફરી ગઈ, ખોરાક ફર્યો, આપણી શિક્ષણ પ્રથા ફરી ગઈ, અને લાઈફસ્ટાઈલ એ બદલી ગઈ. દરેક યુવકને તમે પૂછો કે તમારી સગાઈ કે લગ્ન થયા છે શું? કે હું મારા પગભર થઈ જાઉં પછી. હવે પગભર કાંઈ રાતોરાત થવાતું નથી, આપણે બધા જાણીએ છીએ. કૌશલ્યવાન હોય તો એ બચપણથી જ પગભર થઈ ગયો હોય, પણ મારી જેમ આવડે કાંઈ નહીં તો પગભર ક્યાંથી થાય? આખું કુટુંબ બાખડિયાભર થઈ જાય તોય આ પગભર ન થયો હોય, સમજો. એટલે એમાં ઉંમર વધતી જાય. લગ્નનો શ્રેષ્ઠતમ ગાળો પુરુષ માટે થઈને 21 થી 23 વર્ષ છે. સ્ત્રીઓ માટે અથવા તો દીકરીઓ માટે 18 થી 21 વર્ષ છે. એનાથી વધે એ પછી થોડુંક વધારે ટેન્શન વાળું ગણાય. તો આ સ્થિતિમાં અત્યારના લોકો મોડા લગ્ન કરે છે. એક તો કારણ કે અનસિક્યોર્ડ છે નોકરી ધંધા માટે, પછી વ્યસનોએ મારી નાખ્યા, બાકી હતું એ ખતમ એ કર્યું. સાચો ખોરાક તો રહ્યો નહીં, એટલે તમારામાં જે સત્વ આવવું જોઈએ તો છે નહીં, અને વ્યસન
જે થોડું ઘણું સત્વ નૈસર્ગિક હતું એ પણ ખતમ કરે. અને ત્રીજી વાત આવી ટ્રેસ, કાજી દુબલે ક્યું સારે ગાંવ કી ફિકર. તમે જુઓ ચારે બાજુ તમે ગમે એને પૂછો તો અયોધ્યામાં શું ચાલે છે, યોગી આદિત્યનાથે શું નિયમ કર્યો, અમિત શાહે કર્યો, નરેન્દ્ર મોદીએ શું કર્યું, હર્ષ સંઘવીએ શું કર્યું, એના વિશે બધા ડિબેટ કરશે. પણ તમે હકીકતે આવું ભૂંગળું લઈને જાઓ કોકની પાસે કે તમારા ફઈના છોકરાનું નામ આપો તો હરામ બરોબર 50% ને ખબર હોય તો, ફઈના કેટલા છોકરા છે એ ખબર હોય તો ભાગશાળી, નામ તો પછીની વાત છે. નામ હોય તેને પૂછો કેટલા ભણે રામ જાણે. એટલે આપણે આપણા સિવાય બાકી બધાને મળીએ છીએ એટલે ટ્રેસ છે. ઈરાનનું ને અમેરિકાનું યુદ્ધ બંધ નહીં થાય જાણે કેમ આપણી ઉપર જવાબદારી હોય. હાંજે 24 કલાક માળાની જેમ કરતો હોય કે શું યુદ્ધનું શું થશે, નેત્યાનાહુ જે છે પાછો લેબનોન ઉપર ટ્રાઇટકો છે તો વળી પાછી આ ડીલ તૂટી પડશે કે શું થશે. એટલે ભાઈ તારે ને એને શું લેવા દેવો, તને કોઈ ચા વાળો ચા આપણે માગવા જઈએ પૈસા દઈને તોય વાર લગાડે છે તો આપણે એટલી બધી ઉપાધિ શેની કરવાની. જેનું કારક જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે ને કટકા કરે કુહાડ. ચાવી હોય ને નથી તાળું ઉઘડે, કુવાડો મળે તો કાપી નાખે, ખોલે નહીં. જે ચિંતા તમારે ને મારે કરવી જોઈએ એને બદલે આપણે વ્યાપક ચિંતા બહુ કરીએ એટલે સ્ટ્રેસમાં આવીએ. આપણે કુટુંબની કે આપણી પોતીકી નથી કરતા. તમને પ્રાણાયામ નહીં કરો, તમે બાબા રામદેવને અડધી કલાક જોશો, જોવાથી કાંઈ તમારું શરીર સારું નહીં થાય, પણ આપણે જોવું છે કરવું નથી. એટલે આ ચાર વસ્તુ ભેગી થઈ, અનસિક્યોરિટી નોકરી ધંધાની, મોડા લગ્ન, ત્રીજું વ્યસન, ચોથું સારે ગાંવ કી ફિકર. એને કારણે લગ્ન મોડા થાય એને કારણે તમને લોકોને એટલે કે જે કોઈ લોકો આ ટાઈપના વર્ગવાળા અને પૈસા પછી આકસ્મિક આવે. હવે કોઈને નોકરી ધંધામાં પગાર આવે અને મહેનત કરીને એવું તો જોતું નથી, રાતો રાત જ બધાને વિજય માલ્યા થઈ જવું છે, રાઈટ. એટલે અઢળક સંપત્તિ જો આવી જાય પછી શું થાય, તમે ઉંમરની અમુક કક્ષા તો વટાવી ચૂક્યા છો એટલે ન રહ્યો રોમાંચ, ન રહ્યું આકર્ષણ, ન રહી પવિત્રતા, તમે કેવળ ને કેવળ વિકૃતિ તમારી પાસે બચી હોય છે. એટલે વધારાનો પૈસો આવે એટલે આ વાઇફ સ્વેપિંગ નામનું. એમાં પછી કોઈ પણ વર્ગ હોય, ગરીબ, તવંગર, મધ્યમ વર્ગ એવું નથી આવતું. ઉંમર પ્રમાણે આ પ્રમાણે થાય. જો એને યોગ્ય અવસ્થા ન મેળ પડે તો આ સ્થિતિનું નિર્માણ થાય. જી, ઓનલાઈન દુનિયા ડિજિટલ ટ્રેપ પીડિતાએ ઓનલાઈન કપલ સ્વેપિંગનો ઉલ્લેખ કર્યો છે. તો એક પત્રકાર તરીકે તમે ડાર્ક વેબ, સોશિયલ ગ્રુપ અને ડેટિંગ એપની બીજી બાજુમાં પણ ઘણું રિસર્ચ કર્યું હશે. તો આ નેટવર્ક કેવી રીતના કામ કરે છે અને સામાન્ય લોકોમાં કેવી રીતના ફસાય છે? બેન હાવ સાચું કહું, કોઈ ફસાતું નથી. એ ફસાયાનું સાબિત પહેલા તો રસ પડે છે એ નહીં. આ મારો મોબાઈલ છે, દુનિયાભરની ગંદકી એમાંય આવે છે ને, તમને આવે છે, મને નહીં આવતી હોય. તો મારે નક્કી જ કરવું છે. અહીંયા માંસ મળે છે, હું નથી ખાતો તો મને કઈ નડે છે? દારૂ મળે છે, જો ગુજરાતમાં ભલે દારૂબંધી છે, મળે તો છે જ. આપણે નથી પીતા તો કઈ પ્રોબ્લેમ છે? પણ હું પીવા જાઉં, લેવા જાઉં ને પછી કહું મને ફસાવ્યો, પણ તું ગયો શું કરવા? કોઈ ફસાતું એ વાતને હું બિલકુલ માનતો નથી. અને હવે તમારી જાણ કરતા ડિજિટલ વર્ગ શબ્દ તમે વાપરો એટલે કહું, 10 વર્ષથી મોટા તરુણને જે ખરેખર તો બાળક જ ગણાય, આમ જુઓ તો એ શારીરિક રીતે બાળક છે, મેન્ટલી રીતે પરિપક્વ છે, એ રીતે ટ્રીટ કરવો જોઈએ તો આ મેળ પડે. ઓનલાઈન બાળક 10મું અત્યારે 10 વર્ષના બાળકને તમે જો મોબાઈલ, 10 તો છોડો, 5-6 વર્ષનો છોકરો નથી મોબાઈલમાં આપણા કરતા બધું જાણતો હોતો. કેટલી બધી હવે ગેમ નથી રમતા નાના નાના છોકરા, જેને કાંઈ ખબર નથી પડતી કપડાં પહેરવાની, એ પણ ગેમ તમે કરી દો તો એ નથી રમતા હોતા છોકરા. આપણે બધા જાણીએ છીએ ને. હમણાં રાજકોટમાંથી બાળ ગ્રહ કહેવાય છે, એમાંથી 11 છોકરા ભાગી ગયા. પાછા લખ્યા શું બાળ અપરાધીઓ, બાળક શેના બાળક, એના કારનામા જુઓ તો તમને સાતીર દિમાગના અપરાધીઓ જે ટૂંકા પડે એવા તો કારનામા છે. તો આ વ્યાખ્યા પણ બદલાવાની જરૂર છે કે ડિજિટલ દ્વારા અથવા તો માનસ જે છે એ ખોટું ભોળવાય કોઈ જાતું નથી. બધા બુદ્ધિપૂર્વક એમાં સંડોવાઈ જાય, ફસાય ને પોતે એમ લાગે તો એ ફરિયાદ કરે. અહીંયા રાજકોટમાં દીકરીએ પર્દાફાશ કર્યો ભલે, પણ જયારે શરૂ થયું પહેલે જ દિવસે કહી દેવું છે ને આ ડખો શું છે. તમે અડધે તમારા પતિ તમને દબાણ કરે ને ત્યારે તમે ન માન્યા પછી છૂટાછેડાની નોબત આવીને ત્યારે તમે છેક કયો છો તો પહેલે જ દિવસે તમને ખ્યાલ ના આવે. હું બહુ પ્રેક્ટિકલ માણસ છું બેટા. દુનિયા ગમે એમ કે અમારી એક સોસાયટી, આની પહેલા એક સોસાયટીમાં રહેતો હતો, તમે કલ્પના ના આવે એવી વાત કરું, 6 થી 7 વર્ષના છોકરા છોકરીઓ રમતા હતા, બાળકો 6 થી 7 વર્ષ, એની ઉંમર જુઓ અને એના જગતની કોઈ નોલેજ હોવું જોઈએ નહીં.
એ ઝઘડતા હતા. હું આવ્યો એટલે મેં કીધું, અરે છોકરા શું ઝઘડો છો આમ તેમ. તો એક નાની ઢીંગલી હતી, એણે કીધું, અંકલ આ છોકરાને ફલાણા છોકરો છે એને તમે દાટો, એમ કે એને ખીજાવો. શું થયું કે મસ્કરી કરે છે. મેં કીધું હું વેલા છોકરાને ખીજાણો આપણી ભાષામાં અમસ્તા. ઓલી દીકરીએ શું કીધું એ તમને કહું. 7 વર્ષ, બહુ માઇન્ડ વેલ, ઉંમર વર્ષ 7. ઈ કે અંકલ આ પિન્ટુ, ભલે એને બીજી કઈ ખબર નથી, ઈ કે આ પિન્ટુ એમ કે છે કે હું મોન્ટુને લવ કરું છું. હું લવ તો કરતી નથી. લાલે ઉંમર વર્ષ 7. ધરતી જગ્યા આપે તો આપણને લાગે ગરી જાય આમાં. આ દુનિયા આટલી વિકૃતિ આ ડિજિટલ ના કારણે કહું. કારણ કે મોબાઈલમાં તમે ગોદડું ઓઢીને શું જુઓ. આપણે દીકરી જવાનું હોય તો એના અહીંયા મર્યાદા ખાતરે રાતના જોતા તો છે નહીં. દીકરી એના રૂમમાં, આપણે આપણા રૂમમાં. હવે દીકરી ગોદડું ઓઢીને શું જુએ રામ જાણે. અને આ જગતમાં સારું ક્યાં પીરસાય છે ક્યાંય. વ્યસનની એક મજા શું છે કહું, એ તમને જળોની જેમ આફોડા ચોટી જાય. મારે તમારી પાસે હનુમાન ચાલીસા ગવડાવવી હોય તો મહેનત કરવી પડે, પણ ફિલ્મ બતાવી કાંઈ મહેનત ન કરો. તમે ઉલટાના અડધા તૈયાર થયા હોય, અડધો મારે ખાલી કહેવાનું જ હોય, રાહ જોઈને બેઠા હોય એના જેવું. તો સવાલ એ છે, વિકૃતિની આ એક આકર્ષણ હોય છે. વિકૃતિનું જેમ જાતીય આકર્ષણ હોય છે નાના ટીનેજર્સમાં, તમને જુઓ જ્યારે ખબર નથી 8મું ધોરણમાં તમે જુઓ, એ આકર્ષણ હોય, જાતીય આકર્ષણ. બીજી કશી ખબર પડે કે ન પડે, પણ તમને રોમાંચ થાય, ઉત્કંઠા થાય, શું છે શું નહીં. એના જેવી આ ડિજિટલે આપણી ભાષામાં કહું તો હૂડ કાઢ્યું, એટલે સત્યાનાશ કર્યો. હવે એમાં તો કાંઈ પાબંદી છે નહીં, થાય છે પણ આપણી ત્યાં છે નહીં. હવે કોઈ પાબંદી નથી એટલે તમે જુઓ, ઉંમર ગમેડી હોય દીકરાની દીકરીની, પણ એ અનમેચ્યોર હોય એવી સ્થિતિમાં પણ એ બધું જુએ તો તમે જાણો છો આ જગતમાં તમે કડવા કારેલા ખાઓ તો એ તમને કડવા જ લાગવાના, તમે કેળા ખાઓ તો મીઠા જ લાગવાના. એ તમારી એની હારે તમારે બીજી કોઈ લેવા કે દેવા નથી. એમ તમે જેવું જીવન તમે જુઓ એવું તમારું વર્તન થવાનું. તમારો ખોરાક ખરાબ થઈ ગયો, તામસી ખોરાક છે, સત્વહીન ખોરાક છે, માવતર જે છે બે છેડા ભેગા કરવાની આપાધાપીમાં વ્યસ્ત છે. તમે ફ્રી છુઓ અને પાછું તમારી પાસે મોબાઈલ છે. આ તો અણુબોમ્બ છે. ગુણવંતભાઈ શાહ આપણા વરિષ્ઠ લેખક જે છે, તત્વચિંતક ને બહુ સરસ કહે છે કે એક તો નવરું માણસ છે ને એ અણુબોમ્બ કરતાંય વધુ ખરાબ, અને આ મોબાઈલનો દુરુપયોગ એ અણુબોમ્બ છે. આમાં ઉપયોગ કરો તો બહેતરીનમાં બહેતરીન. મારે અબ્દુલ કલામ જેવી જ મિસાઇલની ટેકનોલોજી જાણવી હોય તો આમાં સંભવ છે. મારે સેમ પિત્રોડા જેવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નોલેજેબલ બનવું છે, આમાં સંભવ છે. મારે કોઈ રેસીપી જાણવી છે કે પકોડા કેમ બને કે સમોસા કેમ બને, આમાં તો સંભવ છે. મારે સારામાં સારા ભાગવત કથાકાર કે વક્તા બનવું હોય તો આમાં તો સંભવ છે. પણ કોઈને સારું, મેં તમને પહેલા કીધું, હનુમાન ચાલીસા બોલાવવી હોય તો મારે તમને આગ્રહ કરવો પડે, બાકી તો બધું એની જાણે પીરસાય છે. એટલે તમને કહું, ડિજિટલાઇઝેશન જે આપણે જેના દુનિયાને દરેક બાબતોના બે હંમેશા ફેક્ટર હોય, પોઝિટિવ એન્ડ નેગેટિવ. આ નેગેટિવ આનું આમ જુઓ તો જે વય કૌતુકની છે, એ કૌતુકની વયે એને કર્મ કરવાની ચેષ્ટા થાય એવું જ્ઞાનનો અભાવ છે, એટલે ડિજિટલ ફાવે છે. અગાઉના જમાનામાં ગુરુકુલ શિક્ષા પદ્ધતિ હતી. ગુરુકુલ શિક્ષા પદ્ધતિમાં આમ, ત્યારે તો મોબાઈલ તો હતો નહીં, તો ત્યારે કોઈ યુવાન નતા થતા એવું નહોતું, ત્યારે કોઈ અનમેરિડ હતા એવું નહોતું, બધા બ્રહ્મચારી હતા એવું નહોતું. પણ ત્યારે એ યુવાનોને કહેવામાં આવતું હતું કે શું, અત્યારે જેમ આમિર ખાન કહે છે ને ઓલા સત્યમેવ જયતેમાં, ગુડ ટચ બેડ ટચ, એમ ત્યારના જમાનામાં એ કહેતા સારું શું નરસું શું. અને એમાંય પાછું કહેતા હતા કે નર એટલે નચિકેતા યુવાન તૈયાર કરે, એટલે નચિકેતા એટલે બધા જ પ્રકારની ખબર હોવી તે, પણ સજાગ એવો, ખરાબ હોય તે નથી કરવાનું, સારું હોય તે કરવાનું. હવે એવું શિક્ષણ તો રહ્યું નથી. એટલે પહેલા તો શિક્ષણમાં જ તમારે સંસ્કારનો છાંટો જ નથી, પછી તમે ખોરાક ખાઓ છો સત્વનો છાંટો નથી, એટમોસ્ફિયર તો ત્યાં કોઈ સંયમનો છાંટો નથી, બાકીનું બધું ટ્રેસ તમે લઈને બેઠા છો એટલે ધીરજનો છાંટો નથી, કોઈ પ્રકારનો છાંટો તો નથી, પછી અકલનો છાંટો ક્યાંથી રહે. એટલે સત્યાનાશ થાય છે. જગદીશભાઈએ ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી, અનેક મુદ્દાઓને લઈને જે બોલ્યા છે, જે એમનો વિચાર રજૂ કર્યા છે, તેને લઈને આપણે એટલું જ કહીએ કે કપલ સ્વાઇપિંગનો જે મુદ્દો છે એ અત્યારે ડિજિટલાઇઝેશન છે વધ્યું છે, મોબાઈલનો જે ઉપયોગ વધ્યો છે, બાળકોમાં તેનું ચલણ છે વધ્યું છે, તેને લઈને આ બધું થઈ રહ્યું છે. તો માતા પિતાએ એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોને મોબાઈલ આપતા પહેલા એ લોકો શું જોવે છે, શું એમાં કરી રહ્યા છે તે જાણવું જોઈએ. તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો ફાયર ન્યૂઝ. નમસ્કાર.